જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આઈટીઆઈ પછી નોકરી કરતા યુવાનો માટે ડિપ્લોમા કરવાની સારી એવી તક છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જે ઘરે બેઠા પણ ચાલુ નોકરીમાં પણ ડિપ્લોમા કરી શકાશે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, નોકરી કરતા ઉમેદવારો માટે ખાસ તક 1800 બેઠકો માટે 30 સુધી નોંધણી થશે, એટલે કે 30 જૂન સુધી નોંધણી થશે, રજિસ્ટ્રેશન થશે. જીટીયુમાં હવે, એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં હવે આઈટીઆઈ સર્ટિ કે પછી ડિપ્લોમા ઇજનેરીમાં બીજા વર્ષમાં સીધો પ્રવેશ મળશે. તો અહીં તમે જોઈ શકો છો, ધોરણ 10 પછી આઈટીઆઈ કે અન્ય ટેકનિકલ સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરેલો હોય અને હાલમાં નોકરી રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. ડિપ્લોમા ઇજનેરીના બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટે વર્કિંગ પ્રોફેશનલ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના 7 સરકારી અને 13થી વધુ સ્વનિર્ભર કોલેજોમાં કુલ 1800 બેઠકો માટે આગામી 30 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે. આ પ્રવેશ પ્રક્રિયા ખાસ કરીને એવા વર્કિંગ યુવાનો માટે રચાઈ છે જેઓને નોકરીના તજજ્ઞ અનુભવ સાથે હવે ડિપ્લોમા દ્વારા કારકિર્દીમાં આગળ વધવું છે. તો તેઓ રેગ્યુલર ક્લાસની જે ફરજિયાત હાજરીમાંથી મુક્તિ આપતી આ યોજનામાં સાંજના સમયે થિયરી તથા અનુકૂળ સમય પ્રેક્ટિકલ વર્ક કરવામાં આવે છે. તો જીટીયુના જે નિયમો મુજબ રેગ્યુલર ડિપ્લોમામાં 75% હાજરી ફરજિયાત છે, જ્યારે વર્કિંગ પ્રોફેશનલ એડમિશનમાં લવચિક સમયસર વર્ગો ચાલતા હોવાથી નોકરી સાથે અભ્યાસ સરળ બને છે. 2024માં કુલ 1650 બેઠકોમાંથી 283 ઉમેદવારોને પ્રવેશ પાડ્યો હતો. આ વર્ષે વધુ ઉમેદવારોની નોંધણી થવાની શક્યતા છે. પ્રવેશ માટેની લાયકાતની વાત કરીશું તો ધોરણ 10 પાસ સાથે ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજી વિષય હોવો જરૂરી છે. એઆઈસીટીઈ દ્વારા માન્યતા ધરાવતા આઈટીઆઈ કે ટેકનિકલ સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ. ઓછામાં ઓછો 1 વર્ષનો નોકરીનો અનુભવ અથવા તો હાલમાં નોકરી હોવું. નોકરી આપનારી કંપની તરફથી ઉચ્ચ અભ્યાસ માટે એનઓસી ફરજિયાત. પ્રવેશ મેળવનારી બ્રાંચો કઈ કઈ છે તો સરકારી અને સ્વનિર્ભર કોલેજોમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કમ્પ્યુટર, આઈટી, ઓટોમોબાઈલ અને કેમિકલ જેવી બ્રાન્ચોમાં પ્રવેશ મળશે. જે તારીખો ઇમ્પોર્ટન્ટ છે તો કઈ કઈ તો 30 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે. 7 જુલાઈમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. 11 જુલાઈએ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. 15 જુલાઈએ પ્રવેશ ફાળવણી. તો મિત્રો, જે નોકરી કરતા યુવાનો માટે આઈટીઆઈ પછી નોકરી કરતા યુવાનો માટે જેમને ડિપ્લોમા કરવો છે, ઉચ્ચ અભ્યાસ, તો તેમના માટે આ સારી એવી તક છે. તો જે અમુક સમય પ્રમાણે વર્ગો ચલાવે છે સાંજના ટાઈમે, તો એ પ્રમાણે રેગ્યુલરમાંથી મુક્તિ મળે છે. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.